વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં વીઆઈપી અને સ્પેશિયલ દર્શનના નામે ઓનલાઈન છેતરપિંડી થતી હોવાનું જાણવા મળ્યું છે। ગીર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવભક્તો અને યાત્રાળુઓને આવા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે ખાસ અપીલ કરવામાં આવી। સોમનાથ મંદિરમાં વીઆઈપી પાસ કે સ્પેશિયલ દર્શન માટેની કોઈ જ વ્યવસ્થા કે પ્રથા અમલમાં નથી। પૂજા વિધિ, રૂમ બુકિંગ અને પ્રસાદ મેળવવા માટે માત્ર સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો, અન્ય કોઈ સાઇટ પરથી કરાયેલું બુકિંગ માન્ય નહીં ગણાય। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો સાથે છેતરપિંડી આચરતી આવી નકલી વેબસાઇટોને બ્લોક કરવા માટે ગૂગલને રિપોર્ટ કરવામાં આવ્યું છે। આ સાથે જ ઓનલાઈન ફ્રોડ કરનાર તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। દરેક યાત્રિકો સમાન રીતે દર્શન કરે એવી વ્યવસ્થા જ સોમનાથ મંદિરમાં દર્શનની છે। તાજેતરમાં જ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું છે કે અમુક ફ્રોડ લોકો દ્વારા ફરજી વેબસાઇટ બનાવી અને લોકોને વેબસાઇટના માધ્યમથી વિશેષ દર્શન કે સ્પેશિયલ દર્શન માટે ના પૈસા માગી અને ઓનલાઈન બુકિંગ લઈ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજા વિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે। ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું વીઆઈપી દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી, જેથી દરેક શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લેવું એમાં ચેતવવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટમાં માત્ર ને માત્ર દર્શનની વ્યવસ્થા સમાન ધોરણે જ કરવામાં આવે છે।